એ છે કે અમે જે અમારી આશા વર્કરની 17 વર્ષથી જે શરૂઆત થઈ એમાં બધી જે જૂની બહેનો છે એ ખૂબ કામગીરી કરી છે ઓછા પગારમાં। પહેલા શરૂઆતમાં એમને પગાર બી નહોતો મળતો તો પણ એ બહેનો કામ કરતી હતી અને અત્યારે એ બહેનોનું એટલું શોષણ થાય છે। એ લોકોને PMVY નું જે પેન્શન યોજનામાં એ લોકોને બાકાત કરેલી છે એ બહેનોને કોઈ લાભ નથી મળતો અને અમે જે સરકારી યોજનામાં ડિલિવરી લઈ જઈએ છીએ એમાં પણ અમને કોઈ પણ જાતનો લાભ મળતો નથી। સરકારી હોસ્પિટલોમાં જે અમે ડિલિવરી લઈ જઈએ છીએ તો આશા બહેનોને કોઈ પણ જગ્યાએ બેસવાની સુવિધા હોતી નથી। હોસ્પિટલ સરકારી હોવા છતાં આશા બહેનની કોઈ પણ વેલ્યુ હોતી નથી। હોસ્પિટલમાં ડિલિવરી કરાવવા અમે જોડે ઊભા હોઈએ છીએ તો પણ અમને ચપ્પલ પહેરવાની પણ સુવિધા હોતી નથી। એ બ્લડ જ્યારે અમને અડે તો અમને કોઈ પણ જાતનું એ થાય નહીં, ઇન્ફેક્શન થાય। હા, તો કોઈ અમારી કોઈ જગ્યાએ આશાની કોઈ વેલ્યુ હોતી નથી અને જે અમારી એક જ માંગણી છે કે જે આ ફિક્સ પગારની જે અમારી વાત છે એ સરકાર મંજૂર કરે। અમે એમને આવેદન કરીએ છીએ, કોઈ જાતનો અમારે હલ્લાબોલ કરવો નથી। અમે એમને શાંતિથી આવેદન કરીએ છીએ કે અમારી જે માંગણીઓ છે આવેદનપત્રકમાં લખેલી છે એ સરકાર સાંભળે અને સારી રીતે એના ઉપર નિર્ણય લે। બસ એ જ મારી માંગણી છે।